કરી પત્નીની હત્યા, શંકાના આધારે કરી હત્યા, માર્યા તીક્ષ્ણ હથિયારના ઘા. વાત પાટણની છે. પાટણના વાગદોડ તાલુકાના દેલવાડા ગામની છે. નીચે ઉતારીને મેં તાજીનો ટસકો મેલ્યો. તેવા મેં 7 થી 8 ટસકા મેલે. સાંભળ્યું તમે? નથી આ શખ્સને કોઈ પણ પછતાવો પોતે કરેલી ભૂલનો, નથી તેના ચહેરા પર જોવા મળી રહી જરા પર શિકન. બસ તેના મનમાં ઘર કરી ગઈ હતી શંકા અને ગુસ્સો, અને તે કરી બેઠો ન કરવા જેવું. મોઢા પર માર્યા છે એટલા ઘા કે આ મહિલાને ઓળખવી પણ મુશ્કેલ થઈ પડે. હાથના પણ કરી નાખ્યા છે 2 ટુકડા. પાટણના વાગડોળ તાલુકાના દેલવાડા ગામમાં ખેતરની સીમમાં પતિએ જ વહેલી સવારે એકલતાનો લાભ લઈને પોતાની જ પત્નીની કરપીણ હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો. જેથી આસપાસના લોકોને આ બાબતની જાણ થતાં તેમણે તુરંત જ પોલીસને જાણ કરી અને પોલીસે આવીને તપાસ શરૂ કરી તો લાશ ઓળખી પણ ન શકાય તેવી હાલતમાં મળી આવતા અને આ મહિલાનો પતિ ઘટના સ્થળે હાજર ન રહેતા શંકાની સોય તુરંત જ પોલીસે તેના પતિ પર દોડાવી. તો આ તરફ પોતાની જ પત્નીની હત્યા કર્યાની જાણ અન્ય કોઈને ન થાય અને હત્યાનો ભેદ ખુલી ન જાય તે માટે આરોપી પતિ ફરાર થઈ ગયો હતો, જેની પોલીસે ધરપકડ કરી લીધી. જ્યારે આ ઘટનાની જાણ લોકોને થતાં લોકોના ટોળે ટોળા ખેતરમાં ઉમટી પડ્યા હતા. મૃતક મહિલાનું નામ પવનબેન ઠાકોર. પોલીસે આપેલી માહિતી પ્રમાણે મૃતક મહિલાનું નામ પવનબેન ઠાકોર છે અને આરોપીનું નામ ઠાકોર રાયસિંહ. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીએ પોતાની પત્નીની હત્યા એટલા માટે કરી નાખી કારણ કે તેને તેની પર શંકા હતી કે પોતાની પત્ની અન્ય કોઈ યુવાન સાથે વાતો કરે છે, જેની શંકા અને ગુસ્સો રાખીને આરોપી રાયસિંગે પોતાની જ પત્નીનું ઢીમ ઢાળી દીધું. એક જણાથી બે ઊભી થા સામે બે વાતો કરતા હતા બાવળના ચોય નીચે. હું સંડા થઈને આવતો વચમાં દેખ્યા મેં કોણ માણસ ઓળખી ગયો. પછી મેં કોઈ બોલવાનું પછી મેં ના કીધું કાંઈ. પછી પ્રમદીપ દિવસે થઈ ગયો એટલે મને થોડો ગુસ્સો આવ્યો. તે ઉપર માળા પરથી નીચે ઉતારીને મેં તાજીનો ટસકો મેલ્યો. તેવા મેં 7 થી 8 ટસકા મેલે. નીચે પાડીને પછી હું તો ભાગી ગયો. પોતાની જ પત્ની પર પ્રેમ સંબંધની શંકા માત્ર 2 વ્યક્તિની વાતચીત પરથી કરતા પોતાની જ પત્નીના હાથ, પગ અને ગળું ચીરીને તેની કરપીણ હત્યા કરી આરોપી પતિ ફરાર થઈ ગયો. પોતાની જ પત્ની પર શંકા રાખીને પતિએ જરા પણ અફસોસ રાખ્યા વિના પોતાની જ પત્નીને ધારિયાના 8 ઘા ઝીંકી દીધા. તો પોલીસે પણ હત્યારા પતિને માત્ર ગણતરીના કલાકોમાં ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈને હત્યા મામલે વધુ તપાસ શરૂ કરી. તેટલું જ નહીં, હત્યારા પતિએ પોતાની જ પત્નીની હત્યા કર્યા બાદ પોતાની પત્નીના ભાઈને તેની બહેનની હત્યા કરી હોવાનું જાણ પણ કરી હતી. આ મામલે હવે પોલીસે વધુ તપાસ શરૂ કરી પતિએ પોતાના મનમાં રહેલી પત્નીની શંકા મામલે પત્નીના મોતની શંકાના કામને અંજામ આપી દીધું. દેલવાડા ગામે પોતાના પરિવાર સાથે કોલછા પાડવાનો લાકડાની ભઠ્ઠીમાં કામ કરે છે. તો ગમે કારણોસર શક વામ રાખી સવારે વહેલા 4:30ના સુમારે પોતાની પાસેનું હથિયાર વાંસી એટલે કે ધાર્યું લઈ અને પોતાની પત્ની ઉપર લગભગ 8 થી 10 ઘા ઝીંકી અને કરપીણ હત્યા નિપજાવે છે. આરોપી ત્યાંથી તેની હત્યા કરી અને એના મરણ જનાર પવનબેન એના ભાઈને જાણ કરી સીધો ભાગી ગયેલો. ભાગીને ત્યારબાદ અમે અમારી વાગડ પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ દિશામાં તપાસ કરી બાતમીદારોને કામે લગાડી અને આજરોજ અત્યારે 13:0 વાગે અટક કર્યો છે. માત્ર પોતાની પત્નીના અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધની શંકામાં પતિએ પોતાની પત્નીની હત્યા કરી દીધી. ત્યારે હવે હાલમાં હત્યારા પતિને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. પણ એક વાત આ ઘટનામાં વિચારવા જેવી છે કે જો આરોપી પતિએ પોતાની પત્ની પર શંકા રાખ્યા વગર પોતાના સંબંધો પર થોડો વધુ વિશ્વાસ રાખ્યો હોત તો આ ઘટના પ્રકાશમાં ન આવત અને આરોપી પતિને જેલના સળિયા ગણવાનો વારો પણ ન આવત. જયદેવ દવે સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, પાટણ.